ભુજના કેમ્પ વિસ્તારમાંથી આજે એક તાજું જન્મેલું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામેલ હતી। આજે બપોરના સમયે ભાવેશ્વર નગરની પાછળના વિસ્તારમાં આવેલ એક સ્થળે તાજું જન્મેલું બાળક પડ્યું હોવાની આસપાસના વિસ્તારના લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને આ તાજા જન્મેલા બાળક અંગે પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ અંગે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી હતી। તે ઉપરાંત માનવજ્યોત સંસ્થાના કાર્યકરો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બાળકનો કબજો લઈ તેને દવાખાને મોકલવામાં આવેલ હતું। આ ઘટનાના પગલે આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં માનવજ્યોત સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાળકીનો કબજો સંભાળ્યો હતો। આ ઘટનાથી થોડા સમય પહેલા એક યુગલ આ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં દેખાયું હોવાનું આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું। આ વિસ્તારના લોકોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે અહીંયાથી બાસવામાં ગયા હતા। અમે આવતા હતા છોકરી રસ્તા ઉપર પડી હતી। અહીંયા બાવરિયાની જારીમાં રડતી બહુ જ હતી તો મેં આવીને જોયું, મેં બાળક ક્યાં રડે, જે જોયું તો જારીમાં હતી। અમને આવીને ત્યાં જ ઉપાડીને આ છોકરો એક વટાય એને કીધું કે ભાઈ તમે ફોન કરો માનવ જ્યોતમાં તો આવીને લઈ જાય, બરાબર ને। આપણે તો અહીંયા રડતી ઘણી હતી, એ ધમસી હે દેતી હતી, દૂધ પીરાવું, પાણી પીરાવું, હાલી ગઈ છે। બાવરિયાની જારી કને કોણ રાખીને હાલું ગયું એ ખબર નહીં અમને। હું રામનગરમાંથી આવતો હતો ત્યારે બે માણસો આવતા હતા આ બાજુથી, અમારા ગામ બાજુથી, અને હું આવતો રામનગરમાંથી। તો મને રસ્તામાં મળ્યા હતા ત્યારે બાઈના હાથમાં છોકરી કે છોકરો હતો, લીજભાઈ જાતા, એટલે હું તો પછી મારી સાયકલ લઈને હું મારા ઘરે આવ્યો। હમણાં જમ્યો ને ચાય બાય પીધો ને મેં ઓલો છાશ નહીં તો ખબર પડી કે બારે અહીંયા છોકરી કોઈ મૂકી ગયો છે। આવીને જોયો તો છાલમાં વીટેલી છે ને એ છોકરી દેખાણ, મેં છાલ તો એ નહીં છે, તો મેં આ બાઈને ઓલો માણસે મૂકી ગયા। એટલે અહીંયા તો એ સારો હતો કે અહીંયા બાજુમાં કૂતરો હતો, એક એ કૂતરો ખાલી બેઠો હતો, એ છોકરીનું નામ નથી, એટલે છોકરીનો બચાવ થઈ ગયો છે। આ માનવ જતવાને આપણે ફોન કરીને અત્યારે એને માનવ જતવાને સંવાદ કરી દીધી છે। આજે બપોરે 2:30 વાગે ભુજના જૂના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી શિવરામ મંડપ જ્યાં આવેલું છે એ વિસ્તારમાંથી એક 4-5 દિવસ પહેલાં જન્મ્યો હોય એવી એક બાળકી મળી આવી છે। એ વિસ્તારના જાગૃત કોઈક નાગરિકે મને ફોન કર્યો, તેમજ ભુજ પોલીસ કંટ્રોલમાંથી પણ મને ફોન આવેલો કે આ વિસ્તારના લોકોની આવી રજૂઆત આવી છે અને તાત્કાલિક તમે પહોંચીને આ બાળકીને બચાવો। એટલે અમારી ટીમ તાત્કાલિક આ સ્થળે પહોંચી અને એ બાળકી ત્યારે અમે જોયું તો એની બાળકીની અંદર નીચે ટેગ લાગેલી છે અને એના ઉપરથી બાળકી સ્વચ્છ છે, તંદુરસ્ત છે અને એના ઉપરથી એવું લાગે છે કે આ 4-5 દિવસથી પહેલાં જન્મ્યો એવું લાગે છે। અને ત્યાંના લોકોનું કહેવું એમ છે કે 2 જણા બાઇકથી આ વિસ્તારમાં આવ્યા અને ગયા ત્યારે પોટલો સાથે હતો અને રિટર્ન થયા ત્યારે એમની પાસે કાંઈ નહોતું, પણ કોઈને ખબર નહોતી કે એના ગાડી નંબર નોંધવા કે અજાણી વ્યક્તિ કોણ હતી એના વિશે કોઈની પાસે માહિતી નથી। એટલે મારું એમ માનવું છે કે બીજા કોઈક વિસ્તારમાં બાળકીનો જન્મ થયો હોય અને પાછળથી આ બાળકીને આ વિસ્તારમાં કાંટાળી ઝાડમાં નાખી દેવામાં આવી હોય એવું લાગે છે। આ અત્યાચારને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે જે માતાઓ માનતા માને છે, શ્રદ્ધા રાખે છે, એમને સંતાનો મળતા નથી, ત્યારે જેમને સંતાનો મળે છે એવી કઈક એવી વ્યક્તિઓ છે અથવા તો આવી કુંવારી માતા છે કે જેણે આવું કૃત્ય કરવાની ફરજ પડી છે, આવું કૃત્ય કરી બેઠી છે। એટલે હું આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરું છું। આવા બનાવો ન બનવા જોઈએ, આવા બનાવો અટકવા જોઈએ।